નવસારી જિલ્લાના ઉનાઈ માતા મંદિર ખાતે યોજાયા ઓપરેશન સિંદૂર પર ગરબા યોજાયા. ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તકના કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અને નવસારી યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના સંયુક્ત ઉપક્રમે ઉનાઈ માતાજી મંદિર ટ્રસ્ટ ઉનાઈ ખાતે આયોજિત નવરાત્રિ પર્વમાં તાજેતરમાં દેશભક્તિના ગીતો સાથે સિંદૂરી ગરબા યોજાયા હતા. આસો સુદ હની રાતે યોજાયેલા ગરબામાં શ્રી કિશન રાદિયા એન્ડ ગ્રુપ દ્વારા દેશભક્તિના ગીતો સાથે સિંદૂરી ગરબાની પ્રસ્તુતિ કરી હતી. ઉનાઈ માતાજી મંદિરના ખેલૈયાઓને શક્તિની ભક્તિ સાથે દેશભક્તિના રંગે રંગી દીધા હતા. નોંધનીય છે કે આપણા સૈન્ય દળોના સમર્પણ, બલિદાન અને કર્તવ્યનિષ્ઠાની સરાહના કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નવરાત્રિ પર્વ દરમિયાન ઓપરેશન સિંદૂરના સ્મરણ રચિત ગરબા ગાવા પર આહવાન કરવામાં આવ્યું હતું. ત્યારે નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં ઓપરેશન સિંદૂર ગરબાની ગૂંજ સાથે ખેલૈયાઓ શક્તિની ભક્તિ કરી રહ્યા હતા. રિપોર્ટર સલમાન શેખ.